વાત હવે અમદાવાદ શહેરની કરીશું। આખી રાત વરસાદ વરસ્યો। સરખેજ એસટી હાઈવે ચાંદખેડા નરોડા કોતરપુર સરદારનગર મણિનગર કાંકરિયા વિસ્તારમાં વરસાદ વરસ્યો। જોધપુર બોપલ સેટેલાઇટ પ્રહલાદનગર આનંદનગર વસ્ત્રાપુર મેમનગર સાયન્સ સિટી ઘાટલોડિયા નારણપુરા વાસણા પાલડી રાણીપ ન્યૂ રાણીપ જગતપુર એસટી હાઈવે એસપી રિંગ રોડ ઉપર હજી પણ વરસાદ ચાલુ છે। સતત વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। મકરબા ગ્રામ્ય પોલીસ હેડક્વાર્ટરના પાછળના ભાગે પાણી ભરાઈ ગયા, જેના કારણે બંને મુખ્ય રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા। પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને હાલાકી થઈ। કેટલાક સ્થળે વૃક્ષો પણ ધરાશાયી થયા હોય તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આજે વહેલી સવારથી પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં સતત અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। ક્યારેક ધીમો તો ક્યારેક અતિ ભારે, જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ છે। આ અમદાવાદનો વેજલપુર એટલે કે મકરબા વિસ્તાર છે, જ્યાં અમદાવાદ ગ્રામ્ય પોલીસ હેડક્વાર્ટર એટલે કે અમદાવાદ ગ્રામ્ય પોલીસના હેડક્વાર્ટરની પાછળના ભાગનો વિસ્તાર છે અને ત્યાં બંને બાજુ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે। એટલે કે આ જ પાણીમાંથી લોકો નીકળવા મજબૂર છે। વર્ષો જૂની સમસ્યા છે અમદાવાદના નીચાણવાળા વિસ્તારોની। લોકોને હેરાનગતિ જે પરેશાની છે, પણ સરકાર કે તંત્રનું કદાચ ધ્યાન નથી પડતું। માત્ર વરસાદી પાણી નહીં, સાથે ગટર એટલે કે ડ્રેનેજના જે પાણી છે તે ચોકઅપ થઈને બહાર આવી રહ્યા છે, એટલે કે ડ્રેનેજ બેકઅપ મારી રહી છે અને નીચેનું પાણી પણ વરસાદી પાણી સાથે ભળી રહ્યું છે, જેને કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે। જે રીતના વરસાદ વરસી રહ્યો છે, જો આ જ રીતના હજી લાંબો સમય સુધી વરસાદ વરસશે તો અમદાવાદના અનેક નીચાણવાળા વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થઈ શકે છે। આપ જોઈ રહ્યા છો આ બંને રસ્તાઓ, જે બંને મુખ્ય રસ્તાઓ છે તે પાણીમાં ગરકાવ છે। રવિવારનો દિવસ છે, ટ્રાફિક ઓછો છે, છતાં પણ લોકોને આ જ પાણીમાંથી નીકળવું તેમનો વિકલ્પ છે, કારણ કે તેઓ મજબૂર છે। બીજી જગ્યાએથી જવું હોય તો તેને લાંબા કિલોમીટર સુધી ફરવું પડે છે। જે રીતના સ્થિતિ બની રહી છે, મોટા વાહનો આ પાણીમાંથી પોતાના જોખમે તો પસાર થઈ જાય છે, પણ ટુ વ્હીલર ચાલકો હોય કે સ્કૂટર હોય તો તે લોકોને મુશ્કેલી પડી જાય। પણ જે રીતના મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ અત્યારે જોવા મળી રહ્યું છે, તેનાથી લાગી રહ્યું છે કે આવનારા 2 થી 3 કલાકમાં અમદાવાદના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ શકે છે। કેમેરામેન અજય પાંડેની સાથે ભૌમિક વ્યાસ, એબીપી અસ્મિતા, અમદાવાદ। હવામાન વિભાગની આગાહી અનુસાર ગઈકાલ બપોરથી રાજ્યના અનેક જિલ્લા અને તાલુકામાં વરસાદ પડી રહ્યો છે। અમદાવાદ શહેરમાં પણ વરસાદી માહોલ છે। આજે સવારથી જ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે, તેની અસર પણ જોવા મળી રહી છે। શિવરંજનીથી નેહરુનગર જતા બીઆરટીએસ રૂટની અંદર એક તોતિંગ વૃક્ષ જે કહેવાય તે પવનની ઝીક ન ઝીલી શક્યું અને તે રેલિંગ તોડી અને રસ્તા ઉપર પડ્યું છે। આપ જોઈ રહ્યા છો કે સતત વરસાદ વરસી રહ્યો છે અને વચ્ચે આવી રીતના ભારે પવનને કારણે વૃક્ષો પણ તૂટી રહ્યા છે। એટલે કહી શકાય કે જે રીતના સ્થિતિ બની રહી છે, આજે વહેલી સવારથી આ વરસાદ છે અને રસ્તાની વચ્ચોવચ્ચ આ વૃક્ષ પડવાને કારણે ક્યાંક વાહન ચાલકોને અકસ્માત થાય તેવો પણ ભય સતાવી રહ્યો છે। તો કહી શકાય કે અમદાવાદના પશ્ચિમ અને પૂર્વ વિસ્તારોમાં સતત વરસાદ આજે વહેલી સવારથી વરસી રહ્યો છે। આમ તો રાત્રે પણ વરસાદ હતો, પણ ભારે પવન સાથે વરસાદ વરસતા શિવરંજનીથી નેહરુનગરની વચ્ચે આ તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું છે। કેમેરામેન અજય પાંડે સાથે ભૌમિક વ્યાસ, એબીપી અસ્મિતા, અમદાવાદ।